હેલો સ્ટુડન્ટ્સ, તમે છઠ્ઠો પાઠ એનો સ્વાધ્યાય કરી જ નાખ્યો હશે. અત્યારે મારે ખાલી સોલ્વ કરાવવાનો જ રહે છે. તમે જે કરેલો છે એ બરાબર ચેક કરી લેજો. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ અત્યારે પેજ નંબર 28 ઉપર જે MCQs છે. તો પહેલું છે વિકલ્પવાળો પ્રશ્ન. એની અંદર જલપ્રવાહે ગુરુહુ શિષ્યમ કિમ દર્શયતી. તો કિમ દર્શયતી તો કાષ્ઠખંડમ આવે ને, તો કાષ્ઠખંડમ. બરાબર. અયમ સર્વે માનવાહા કીદૃશા ઇવ. તો ત્યાં શું આવશે? કાષ્ઠખંડા ઇવ. વયમ સર્વે માનવાહા તો કાષ્ઠખંડા ઇવ. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે સામાજિકો વ્યવહાર કુત્ર ભવતી. બરાબર. તો ત્યાં આવશે સર્વત્ર. તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી જોઈએ. બરાબર. કેશામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી. તો વ્યસની જના નામ આવશે. કેશામ જનાનામ તો ત્યાં આવશે વ્યસની જના નામ. ઓકે. ગુરુહુ દેશ સહ ઉપવિષ્ટ આસીત. તો ડેશ સહ તો શિષ્યેણ સહ. અહીંયા પણ તમારે જેની પણ સાથે એની તૃતીય વિભક્તિ એવું મેં શીખવાડેલું છે. તો આ તમે કરેક્શન કરી લીધું હશે. નેક્સ્ટ 6th. ડેશ પ્રતિમુખત્વમ એવ નદી જલ વિયોગ. તો શું આવશે? પરિવારાત. આહારાદય ડેશ ભવંતી. તો આહારાદય તો સેવનીયા. બરાબર. બહુવચન છે ને એટલે આપણે બહુવચન વાળું રૂપ લઈએ છીએ સેવનીયા. સામાજિકો વ્યવહાર શક્તિમ અતિક્રમ્ય ન ભવેયુહુ. ન હોવો જોઈએ. આ વિદ્યાર્થનું રૂપ છે. બરાબર. વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન. તો ભવેયુહુ જે છે ઓપ્શન. ગમન માર્ગે ડેશ વિઘ્નાહા ભવંતી. તો કેટલા વિઘ્નો આવે છે ગમન માર્ગમાં? તો ચત્વારઃ. બરાબર. ચત્વારો છે એ સંધિથી થયેલું છે એટલે ચત્વારઃ વિઘ્નાહા. ગુરુહુ કુત્ર વર્તમાનઃ આસીત. તો શું આવશે? ગુરુહુ ગંગા તીરે વર્તમાનઃ. બરાબર. તો તમારે અહીંયા કુત્રની જગ્યાએ જ અહીંયા કુત્રની જગ્યાએ તમારે ગંગા તીરે લખી અને વર્તમાન આસીત. બરાબર. તો તમારી ટેક્સ્ટબુક જે છે એમાં પહેલો જ શબ્દ છે પણ એ શબ્દ પેજ નંબર 26 ઉપર પાઠ શરૂ થાય છે ત્યાં પણ ગુરુહુ પછી લખવાનું ગંગા તીરે વર્તમાન આસીત. પછી ગુરુહુ કમ ઉપદિશતી. તો ગુરુ કોને ઉપદેશ આપે છે? તો આ કમ કાઢીને એની જગ્યાએ તમારે લખવાનું છે ગુરુહુ પછી શિષ્યમ. કમ છે ને એની બદલે લખવાનું શિષ્યમ ઉપદિશતી. પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી. બરાબર. પ્રવાહ રૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતી. આ કિમની જગ્યાએ લખવાનું તમારે સ્નેહરૂપમ જલમ. બરાબર. પ્રવાહ રૂપે પરિવારે લખી અને સ્નેહરૂપમ જલમ વહતી. કીદૃશાઃ જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમંતી. કીદૃશાઃની જગ્યાએ તમારે લખવાનું તો અહીંયા વ્યસનેષુ પતિતાઃ જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમંતી. કીદૃશાઃની જગ્યાએ તમારે લખવાનું વ્યસનેષુ પતિતાઃ. ઓકે. પછી જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમંતી. આટલું તમારે વ્યસનોમાં પડેલા માણસો એક જ જગ્યાએ ફરે છે. બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે વિઘ્નરહિતાઃ જનાઃ કીદૃશમ સમુદ્રમ પ્રાપ્નુવન્તિ. બરાબર.
તો વિઘ્નરહિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્નુવંતિ. તમારી ટેક્સ્ટ બુકમાં છેલ્લી લાઈન બરાબર એમાં આપેલું છે ને, તમારે એ બરાબર વિઘ્નરહિતાઃ જનાઃ, તો અહીંયા તમારે કીદ્રશમની જગ્યાએ લખવાનું છે. બરાબર, વિઘ્નરહિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્નુવંતિ. ઓકે, તો આ પ્રકારનું. હવે આ કૃદંત તમને મેં કરાવેલા છે, ખાલી યાદ કરી લેવાના છે ને પછી લખી નાખવાના. આગંતુમ, તો તુમ પ્રત્યય આવે, કયું કૃદંત થાય? બરોબર, યાદ આવી ગયું ને, તુમ ધૂમ ટુમ, તો હેત્વત કૃદંત. પતિતાહા, તો ત પ્રત્યય છે, તો ત ટ ધ કઈ કૃદંતમાં આવે? કર્મણીભૂત કૃદંત. એ જ રીતે બાધિતા, હવે એ પણ કર્મણીભૂત કૃદંત. બરોબર, આ જો અહીંયા જે છે પતિતાહા, બરોબર, એ શબ્દમાં જનઃ જનૌ જનાઃ પ્રથમા બહુવચનનું રૂપ છે, અને બાધિતા તો શાલાની જેવું રૂપ છે, શાલાન માલાન હોય ને એની જેવું રૂપ છે. ઓકે, તો પ્રથમા એક વચનનું છે. હવે સંધિ યોજયત, તો શિષ્ય અપૃચ્છત, તો થશે શિષ્યો પૃચ્છત. જો મેં આ લખીને રાખેલી તમારા માટે સંધિ, તો શિષ્યો પૃચ્છત. જો વિસર્ગનો થઈ ગયો ઓ અને અનો થઈ ગયો, આને કહેવાય અવગ્રહ. બરોબર, આ જે ડ જેવું છે એને કહેવાય અવગ્રહ. તો શિષ્યો પૃચ્છત. બરોબર, ત્યાર પછી છે પતિતઃ જનઃ, તો આ પણ સંધિ જ છે, પતિતો. બરોબર, એમાં થઈ ગયું ઓ થઈ ગયું છે. બરોબર, તો પતિતો જનઃ. અતઃ પ્લસ તત્ર, તો અતસ્તત્ર. બરોબર, વિસર્ગનો સ થઈ જાય છે. બરોબર, વિસર્ગ પછી જો ત થ દ ધ એ દંતીય વ્યંજનો આવે ને, વિસર્ગ પછી દંતીય વ્યંજનો આવે, તો આવા દંતીય સ થઈ જશે. આ સ છે સસલાનો સ, એને દંતીય સ કહેવાય. અતસ્તત્ર. એવી રીતે પ્રગતિ પ્લસ તેષામ છે, તો પ્રગતિસ તેષામ. બરોબર, અહીંયા પણ વિસર્ગ પછી તમે જુઓ તો ત જ આવેલો છે ને, પ્રગતિ તેષામ એમાં. જો અહીંયા વિસર્ગ પછી ત આવેલો છે, અહીંયા પણ વિસર્ગ પછી ત આવેલો છે, તો એ દંત્ય વ્યંજન કહેવાય, તો એનો સ થઈ જાય છે. ઓકે, ગુરુહુ પ્લસ અગ્રે, અહીંયા વિસર્ગ પછી આવી રીતે છે ને, એટલે ગુરોરગ્રે. બરોબર, ર થઈ જાય છે અહીંયા વિસર્ગનો, ગુરોરગ્રે. બરોબર, અહીંયા આપેલી છે આ સંધિ. હા, ગુરોરગ્રે. આ ઓકે. હવે આપણે ક્રિયાપદના કેટલાક રૂપો છે. ભ્રમંતી, તો એમાં મૂળ ધાતુ ભ્રમ છે, તી લાગેલો, તી તહંતી, એટલે એ પરસ્મય પદ છે. બરોબર, તમને ખબર છે પરસ્મય પદમાં તી લાગે, તો પરસ્મય પદ અને અંતિ છે એટલે બહુવચન છે ને અન્ય પુરુષ. બરોબર, તો ભ્રમ ધાતુ, પરસ્મય પદ, વર્તમાન કાળ, અન્ય પુરુષ અને બહુવચન. બ વ લખ્યું છે ને એટલે બહુવચન. ઓકે, તીતઃ અંતિ છે ને, ભ્રમ ધાતુ, પરસ્મય પદ, વર્તમાન કાળ, અન્ય પુરુષ, બહુવચન. અપૃચ્છત, તો આગળ અ લાગે છે. બરોબર, એટલે ઈ યસ્તન ભૂતકાળ હોય, તો પૃચ્છ ધાતુ, પરસ્મય પદ, યસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ, એક વચન. બરોબર, યસ્તન ભૂતકાળમાં ત તામ અન પ્રત્યયો છે, તમે ગયા વર્ષે શીખેલા છો.
ભવેયુહુ તો ભૂ ધાતુ પરસ્મય પદ વિદ્યર્થ અને અન્ય પુરુષ બહુવચન. બરાબર, યુહુ પ્રત્યય છે ને વિદ્યાર્થનો, બરાબર, એટલા માટે વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચનમાં યુહુ પ્રત્યય છે. ઈત ઈતામ ઈયુહુ, બરાબર, તો આ એ છે. ભવેયુહુ તો ઈયુહુ પ્રત્યય છે. પછીનું છે ભવામહ તો મી વહ મહ, તો ત્યાં પણ ભૂ ધાતુ છે અને ઉત્તમ પુરુષ બહુવચન. બરાબર, ભૂ ધાતુ પરસ્મય પદ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારે ટેક્સ્ટબુકમાં શું આવે છે. હા, હવે આવે છે સમાસ તો રહી ગયા. ચાલો સમાસ હું પછી કરાવું છું. પહેલાં મેં ક્વેશ્ચન નંબર 6 કરાવી દીધો. હવે આપણે ક્વેશ્ચન નંબર 5માં સમાસ જોઈ લઈએ. બરાબર, તો ક્વેશ્ચન નંબર 5 સમાસ. ભારાધિક્યેન તો ભાર ની અધિકતા નું નીનું ના આવી ગયું એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઓકે, ભારની અધિકતા ષષ્ઠી તત્પુરુષ. આહાર નિદ્રા ભયાદય, આહાર નિદ્રા ભય વગેરે જેમાં છે તે, એટલા માટે આ બહુવ્રીહી સમાસ થાય. આદય આવે ને એટલે બહુવ્રીહી સમાસ. ખાલી આહાર નિદ્રા ભયાની એમ હોત તો થાત એ ઈતરેતર દ્વંદ્વ, પણ ઈતરેતર દ્વંદ્વ નથી. આદય આવ્યું ને એટલે એ થાય છે બહુવ્રીહી સમાસ. ઓકે, આહાર નિદ્રા ભયાદય બહુવ્રીહી સમાસ. સંસાર સમુદ્રમ તો સંસાર રૂપી સમુદ્ર, તો એ થાય છે કર્મધારય સમાસ. સમુદ્ર પણ કેવો તો સંસાર. બરાબર, સંસાર રૂપી સમુદ્ર તો કર્મધારય. સુખ પૂર્ણમ તો સુખથી પૂર્ણ. બરાબર, તો થી વડે દ્વારા શું આવે? થી આવે છે એટલે તૃતીય વિભક્તિ ને, તો તૃતીય તત્પુરુષ સમાસ. ઓકે, તો આવી રીતે આ 4 આપણે સમાસ જોઈ લીધા. છઠ્ઠો ક્વેશ્ચન હમણાં મેં સોલ્વ કરાવ્યો. હવે 7મો લઈએ. હવે આમાં શું છે, તમારે નામના રૂપો ઓળખવાના છે. આમાં મેં તમને ન ય તસ્ય એન એવું બધું શીખવાડેલું છે ને, એને યાદ રાખવાનું, મનમાં રાખવાનું. બરોબર, પ્રવાહેણ તો હણ અને ન બધું એક જ કહેવાય. બરોબર, એટલે ન લાગેલો છે એમ સમજવાનું. પ્રવાહ કેવો એટલે પુલ્લિંગ છે તો મૂળ શબ્દ પ્રવાહ, અને ણ અને ન પ્રત્યય શેમાં આવે? તૃતીય વિભક્તિમાં. બરોબર ને, તો તૃતીયાને એક વચન. બરોબર, પ્રવાહથી અથવા પ્રવાહ દ્વારા એવો એનો અર્થ થશે. પ્રવાહેણ તો મૂળ શબ્દ પ્રવાહ, તૃતીયા એક વચન અને પ્રવાહથી. બરોબર, જુઓ મેં અહીંયા તમારા માટે લખીને રાખેલું છે. તૃતીય વિભક્તિ એક વચન અને પ્રવાહથી વડે દ્વારા. બરોબર, આવી રીતે લખાય. પછી અસ્માકમ એ સર્વનામનું રૂપ છે, તો એ સર્વનામ કયું? અસ્મદ સર્વનામ. અહમ આવામ વયમ એ આપણે રૂપો બોલીએ છીએ ને, તો મામ, આવામ અને અસ્માકમ. અસ્માકમ આવ્યું, સોરી, હા, મમ આવયોહો ને અસ્માકમ. બરોબર, મમ એટલે મારું, આવયોહો અમારા બંનેનું, ને અસ્માકમ એટલે અમારું. બરોબર, તો ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે અસ્માકમ. પછી તીરેશું તો શું પ્રત્યય શેમાં લાગે છે? યાદ કરો.
શું પ્રત્યય સપ્તમી બહુવચનનો યાદ આવી ગયું ને? તો મૂળ શબ્દ તીર, તીર એટલે કિનારો. સપ્તમી વિભક્તિ બહુવચન, કિનારાઓમાં. બહુવચન છે ને એટલે કિનારાઓની અંદર, કિનારાઓમાં, કિનારા પર, બરાબર, એટલે કિનારાઓ પર પણ થાય. સપ્તમીના ઉપર, પછી માં, અંદર, એવા થાય એના રૂપો. એનો અર્થ એવો થશે. પછી પરિવારાત, તો પરિવારથી, તો થી આવ્યું એટલે તૃતીય વિભક્તિ, બરાબર ને? સોરી, થી છે પણ આ છૂટા પડવાના અર્થમાં હતું ને, તો ત છે એટલા માટે પંચમી વિભક્તિ છે. બરોબર, છૂટા પડવાના અર્થમાં છે ને, પરિવારથી અલગ થઈ જાય છે એટલે પરિવારાત. તો પંચમી વિભક્તિ એક વચન અને પરિવારથી, બરોબર, આવી રીતે થાય. તો આ તમે જોયું. હવે આપણે ક્વેશ્ચન આન્સર વાળો પ્રશ્ન. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? બરોબર, તો જે માણસ વિઘ્નમાં ફસાયેલો છે, જેમ કે તે આહાર, નિદ્રા, ભય વગેરે જેવા વિઘ્નો, આ ઉપરાંત મદ્યપાન કરવું, દારૂ પીવો, પછી જુગાર રમવું, તમાકુ ખાવી, ચોરી કરવી, આવા ખરાબ વ્યસનોમાં ફસાયેલો હોય. આ ઉપરાંત જે વ્યક્તિ એ વધુ પડતા સામાજિક વ્યવહારને લીધે ડૂબી જતો હોય, સામાજિક વ્યવહારમાં રચ્યો પચ્યો રહેતો હોય, અને જે વ્યક્તિ પરિવારથી અલગ થઈ ગયો હોય, તે વ્યક્તિ સાચું સુખ પામી શકતો નથી. ઇંગ્લિશમાં આપેલું છે ને, હુ ડઝ નોટ ડિઝર્વ રિયલ હેપીનેસ. બરોબર, પર્સન હુ હેઝ ફોલન ઇન્ટુ any of the bad habits such as drinking, gambling, chewing tobacco, stealing, is like a person caged in whirlpool. His progress will be stopped. He managed to himself above water, but moving round and round. Okay? They cannot get real happiness. Similarly, person who is left from his family because of selfishness or anger, then who is overburdened by social activities does not get happiness. Okay? Then second question. લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવો શા માટે કહ્યો છે? બરાબર, તો જેવી રીતે લાકડાના ટુકડાને સમુદ્ર સુધી પહોંચતા 4 વિઘ્નો આવે છે, જેમ કે કિનારા સાથેનું જોડાણ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એમ કરીને લખવાનું. જેમ કે કિનારા સાથેનું જોડાણ, પછી સેકન્ડ કરીને લખવાનું છે તમારે વધુ પડતા ભારને લીધે પાણીમાં ડૂબી જવું. ત્રીજું વમળમાં ફસાઈ જવું. અને ચોથું ચોથું પાણીના પ્રવાહથી અલગ થઈ જવું. લાકડાના ટુકડાને આ 4 વિઘ્નો સમુદ્ર સુધી પહોંચતા નડે છે.
જો આ 4 વિઘ્ન ન આવે તો લાકડાનો ટુકડો સમુદ્ર સુધી નદીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચી શકે છે. તો એવી જ રીતે માણસ પણ માણસના જીવનમાં પણ સુખરૂપી સમુદ્ર સુધી પહોંચતા 4 વિઘ્નો નડે છે. પહેલું વિઘ્ન છે આહાર, નિદ્રા, ભય વગેરેમાં સતત મગ્ન રહેવું. બીજું વિઘ્ન વધુ પડતા ભારને કારણે, વધુ પડતા સામાજિક વ્યવહારને કારણે સામાજિક વ્યવહારોમાં ડૂબી જવું અથવા મગ્ન રહેવું. ત્રીજું વિઘ્ન જુગાર રમવું, મદિરાપાન કરવું, તમાકુ ખાવી, ચોરી કરવી વગેરે જેવા ખરાબ વ્યસનોમાં પડી જવું. આવા વ્યસનોમાં પડેલા લોકોની પ્રગતિ પણ અટકી જાય છે. આ ઉપરાંત ચોથું વિઘ્ન પોતાના પરિવારથી ગુસ્સાને કારણે કે સ્વાર્થને કારણે અલગ થઈ જવું. તો માણસના જીવનમાં પણ જો આ 4 વિઘ્ન ન આવે તો તે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. આથી માણસને લાકડાના ટુકડા સાથે સરખાવવામાં આવેલ છે અથવા કાષ્ઠખંડ જેવો કહેવામાં આવેલો છે. તો તમને ખબર પડે ઇંગ્લિશમાં પણ વાય હેઝ ઓથર કમ્પેર્ડ મેન વિથ અ પીસ ઓફ વુડ. મેં તમને જે કીધું એ તમને ઇંગ્લિશમાં તમે લખી શકો ને, બરાબર. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા વિઘ્નો આવી શકે છે? તો સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને 4 વિઘ્નો આવે છે. પહેલું વિઘ્ન કિનારા સાથેનું જોડાણ. બીજું 1 2 3 4 કરીને તમારે લખવાનું છે અહીંયા. તો બીજું વિઘ્ન વધુ પડતા ભારને કારણે પાણીમાં ડૂબી જવું. ત્રીજું વિઘ્ન તો વમળમાં ફસાઈ જવું. અને ચોથું વિઘ્ન એ છે પાણીના પ્રવાહથી અલગ થઈ જવું, બરાબર. તો ઇંગ્લિશમાં પણ which obstacles can there be for a piece of wood to reach the ocean? બરાબર. A piece of wood can get stuck up on the bank of the river. બરાબર, પહેલું વિઘ્ન. પછી બીજું વિઘ્ન, if can get drawn by the excessive weight. ત્રીજું, if can be stuck in the cage into whirlpool and keep moving round and round there only. And finally, fourth obstacle, it may be separated from the water of the river in case somebody throw out thin piece of wood cannot get ocean. ઓકે, તો આવી રીતે ત્રીજો પ્રશ્ન. હવે ચોથો, આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તો આમાં પહેલાં તમારે આવર્તનો અર્થ સમજાવવાનો, બરાબર. આવર્ત એટલે વમળ અને પાત એટલે પડી જવું. આવર્તપાત એટલે કે વમળમાં પડી જવું અથવા વમળમાં ફસાઈ જવું. લાકડાનો ટુકડો જો વમળમાં ફસાઈ જાય તો એ તરતો રહે છે પણ આગળ ગતિ કરી શકતો નથી. ત્યાં ને ત્યાં
ફરતો રહે છે પણ ગતિ કરી શકતો નથી. એ જ રીતે જો માણસ પણ ચોરી કરવી, જુગાર રમવું, તમાકુ ખાવી અને મદિરાપાન કરવું, આવા વ્યસનોમાં જો માણસ ફસાઈ જાય તો તેની પ્રગતિ અટકી જાય છે. આથી વ્યક્તિએ પણ વ્યસનોથી દૂર રહેવું જોઈએ તો એની પ્રગતિ શક્ય બને છે. તો આવર્તપાત વિઘ્ન એ માણસના જીવનમાં ખૂબ જ મહત્વનું છે. ઓકે, જો માણસને સુખરૂપી સમુદ્ર સુધી પહોંચવું હોય તો આ વિઘ્નથી એણે દૂર રહેવું જોઈએ. બરાબર, તો અહીંયા પણ એક્સપ્લેન ધ ઓબ્સ્ટિકલ આવર્તપાત. ઓકે, there are whirlpool in the river. If a man is caged in such a whirlpool, he cannot go ahead. Similarly, bad habits are like drinking wine, gambling, and stealing are dangerous as whirlpool. A man fallen in the evil bad habits, this type of bad habits, he cannot come out of it. So most probability he cannot come out of these bad habits. Okay, if his desire is reach to ocean of happiness, then men should come out from this type of bad habits. ઓકે, તો આ આવર્તપાત એ વિઘ્ન તમારે વ્યવસ્થિત સમજાવી દેવાનું છે. ચાલો હવે મેચ ધ ફોલોઈંગ. આવર્તપાતતા તો થર્ડ વન આવશે ને, વ્યસનેસુ સતતમ પતનમ. ઓકે, તીરે સંલગ્નતા તો કિનારા સાથેનું જોડાણ, તો ફોર્થ વન આહારાદિ નામ સેવને સતતમ પ્રવૃત્તિ. જલવિયોગ તો પરિવારાત પ્રતિમુખત્વમ. ઓકે, પછી જલે નિમગ્નતા તો સામાજિક વ્યવહારાણામ ભારાધિક્યમ. ઓકે, તો આવી રીતે આપણે આને સોલ્વ કરી નાખ્યું છે. હવે તમારે 6 લેસન સુધી બધું કમ્પ્લીટ થઈ ગયું હશે અને મેં સીન પેરેગ્રાફ આપેલા છે જે તમને 5 માર્કમાં પૂછાય છે. એ પેરેગ્રાફમાંથી જ ક્વેશ્ચનના આન્સર હોય છે. ઓકે, તો આવી રીતે થેન્ક યુ.